ભરૂચ જિલ્લાની દહેજ જીઆઈડીસીમાં આવેલી બેલ કંપનીમાં આજે રાજ્યના 23 જિલ્લાઓમાંથી ઝડપાયેલા 2212 કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ ઇન્સિનેટરમાં સળગાવીને કરી નાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી સહિત ડેપ્યુટી સીએમ અને ડીજીપી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। ભરૂચના દહેજ સ્થિત બેલ કંપનીના ઇન્સિનેરેટરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જપ્ત કરાયેલા ₹2212 કરોડના ડ્રગ્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો। આ કાર્યવાહી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં હાથ ધરાઈ હતી। રાજ્યના 23 જિલ્લાઓમાં નોંધાયેલા ડ્રગ્સના 877 કેસોમાંથી જપ્ત કરાયેલા માદક પદાર્થોના આ નિકાલ કરવામાં આવ્યો હતો। તેમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પકડાયેલા અંદાજે 11.10 લાખ નશીલી દવાઓના બોટલો તેમજ 14,447 કિલોગ્રામ વિવિધ પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થાય છે। દહેજ સ્થિત બેલના ઇન્સિનરેટરમાં પર્યાવરણીય ધોરણનો અનુરૂપ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, KL રાવ, ગૌતમ પરમાર, સંદીપસિંહ, ભરૂચ કલેક્ટર, એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ પગલું ડ્રગ્સના નેટવર્ક સામેની કાર્યવાહીમાં વધુ એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યું છે। હર્ષ સંઘવીએ આણંદના એન્કાઉન્ટર, રાજ્યમાંથી ઝડપાયેલા 13 આતંકીઓ અને અમદાવાદની ફેક્ટરી બ્લાસ્ટ અંગે નિવેદન આપ્યું હતું। ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવા સાથે આરોપીને સજા આપવાનો દર પણ 65% હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું હતું। ગૃહમંત્રીએ આ તબક્કે રાજ્યના 278 પોલીસ અધિકારીઓને ₹60 લાખના ઇનામના ચેક આપી સન્માનિત કર્યા હતા। તેઓએ ગુજરાત પોલીસને અભિનંદન આપી સમાજ વતી અંતે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે। ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે। ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે। આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે। ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ। સર, આણંદમાં જે એક એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેને તમે કઈ રીતે જોઈ શકો? એક 4.5 વર્ષની બાળકી, એની હત્યા, મોટા મોટી દુષ્કર્મ બી, અને જેનો ભૂતકાળ બી આ જ પ્રકારના ગુનાઓ જોડે જોડાયેલો હોય એવો નરાધમ પોલીસને ચક્કુ મારવાની કોશિશ કરે, ચક્કુ મારવાની કોશિશ કરવી, અનેક ગુનાઓ કરેલા છે અને એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે, આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ રાજ્ય પોલીસનું કામ છે। સર, જે પ્રકારે ગુજરાત એટીએસે આતંકવાદીનો એક આખો નેટવર્કનો બહુ મોટો પર્દાફાશ કર્યો છે, છેલ્લી સ્થિતિ પ્રમાણે હાલમાં શું દેખાઈ રહ્યું છે સર આ મામલે? એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, સમય અંતરે તમને એટીએસ દ્વારા જાણકારી આપવામાં આવશે।
સર છેલ્લો સવાલ સર જે અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટ છે એના બાબતે આપવું કાલે એક SIT બનાવવામાં આવી છે. આજે હું અમદાવાદ પહોંચીશ એટલે એક રિવ્યૂ મિટિંગ છે, એના પછી હું વાત કરીશ.